હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૌકા વિહાર કરાવતા સંચાલકો પૈસા કમાવાની લાલચમાં સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર કરાવતા પાલિકાએ લાલ આંખ કરી નોટિસ પાઠવી છે। છેલ્લા કેટલાય વર્ષોથી ડાકોર પાલિકા દ્વારા ગોમતીમાં નૌકા વિહાર કરવા માટે ટેન્ડર બહાર પાડી ચોક્કસ શરતોને આધીન કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે હાલ ડાકોરમાં ગોમતી નૌકા વિહારના નામે ચલાવવામાં આવી રહ્યો છે। કોન્ટ્રાક્ટ દરમિયાન આપવામાં આવેલી શરતોનો ભંગ કરવા બદલ અવારનવાર છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દો ચર્ચામાં જોવા મળી રહ્યો છે। ગોમતી નૌકા વિહારના સંચાલક દ્વારા પોતાની મનસ્વી પ્રવૃત્તિ યથાવત રાખતા સૂર્યાસ્ત બાદ પણ માત્ર પૈસા કમાવાના હેતુથી નૌકા વિહાર કરાવતા લોકોના જીવના જોખમમાં મૂકવાની વૃત્તિ સંચાલક દ્વારા યથાવત જોવા મળી છે, જેને લઈને ડાકોરના જાગૃત નાગરિક દ્વારા સૂર્યાસ્ત બાદ પણ બોટિંગ કરાવવા બાબતે કાર્યવાહી કરવા પાલિકા પ્રાંત અધિકારી તથા જિલ્લા કલેક્ટરને અરજી આપવામાં આવી હતી। મારું નામ જીતુભાઈ સેવક, સામાજિક કાર્યકર ડાકોર। મારે અરજી કરવાનું કારણ એ છે કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસો પહેલાં મોરબીની બ્રિજ દુર્ઘટના બની હતી અને આ દુર્ઘટનાની અંદર કેટલાય લોકોને જાનહાનિ થઈ હતી। તે અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના કોઈ યાત્રાધામોમાં જાનહાનિ ન થાય તે માટેના વિશેષ પગલાં લેવાનું આયોજન કરવામાં આવેલું। ડાકોર ગોમતી નૌકા વિહાર દ્વારા સરકારના નિયમોનો ભંગ કરીને સૂર્યાસ્ત બાદ પણ ગોમતી નૌકા વિહાર ચાલુ રાખવામાં આવેલું। તે સંદર્ભે જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા આ નૌકા વિહારને નોટિસ આપી અને નૌકા વિહાર બંધ કરવાનો હુકમ પણ કરવામાં આવેલો, પરંતુ કેટલાક કારણોસર પૈસા કમાઈ લેવાની લાલચે યાત્રાળુઓના જીવને જોખમમાં મૂકવા માટે આ નૌકા વિહારના સંચાલકો પણ પ્રયત્નો કરી રહ્યા છે। હાલની અંદર સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર ચાલુ હોય અને એના સોશિયલ મીડિયામાં વિડીયો પણ જાહેર થયેલા છે અને જે વિડીયો જોઈ અને અમે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને, નાયબ કલેક્ટર શ્રી થાસરાને વગેરેને અમે એક અરજી આપી છે અને યાત્રાળુઓને જાનહાનિ ન થાય અને જીવનું જોખમ ન થાય તે માટે આ નૌકા વિહારને તાકીદે બંધ કરાવવા માટેની એક અરજી કરેલી છે। હાલમાં નૌકા વિહારની અંદર જીવના જોખમે યાત્રાળુઓને બેસાડીને સૂર્યાસ્ત બાદ પણ યાત્રાળુઓને નૌકા વિહાર કરાવવામાં આવે છે। અરજી આપ્યા બાદ પાલિકા તરફથી શું પ્રતિસાદ? મારી અરજી આપ્યા બાદ સરકારનું તંત્ર સફાળું જાગ્યું છે। નવા આવેલા ચીફ ઓફિસરથી દ્વારા આ ગોમતી નૌકા વિહારના સંચાલકને દિન 3ની અંદર ખુલાસો કરવા માટેનું કહેવામાં આવેલું છે। મારી ગુજરાત સરકારને તેમજ લાગતા વળગતા તંત્રને નમ્ર વિનંતી છે કે દિન 3માં આ નૌકા વિહારનો સંચાલક જો ખુલાસો જાહેર ન કરે તો આ નૌકા વિહારના સંચાલકને બ્લેકલિસ્ટ જાહેર કરી અને કાયમ માટે ગોમતીની અંદર નૌકા વિહારના કોન્ટ્રાક્ટ માટે અપ્રુવલ ન થાય તે માટે તેને બ્લેકલિસ્ટ કરવો એ ખૂબ જ જરૂરી છે।